नमस्कार। सरस्वती नमो नित्यम, भद्रकालिये नमो नमः। वेद वेदांतर वेदांग विद्यास्थाने पेवच। વિરાસતોમાં વિચરણ એ મારી ચેનલ અંતર્ગત હું શાસ્ત્રી હિતેશ જોશી. આવો આપણે ઉર્જાવાન વ્યક્તિત્વને મળીએ એ શીર્ષક તળે આજે આપણે એક નવા વ્યક્તિત્વને મળવા જઈ રહ્યા છે કે જેમણે શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી અને યોગના માધ્યમ દ્વારા પ્રસિદ્ધિ મેળવી. શિક્ષકનો પવિત્ર વ્યવસાય અને આજે વળી ગુરુવાર છે, ગુરુ પુષ્યામૃત યોગ છે અને પુષ્ય નક્ષત્રનો માલિક શનિ છે અને શનિને યોગ સાથે સીધો સંબંધ છે. એવા શિક્ષક શ્રી ડાયાભાઈ બાંભણિયા સાહેબ આપણી સામે ઉપસ્થિત છે. વ્યવસાય તરીકે શિક્ષક તરીકે નિવૃત્ત થયા અને પછીથી એમના જીવનમાં યોગ વળાનો અને આજે યોગના ક્ષેત્રમાં એમણે ખૂબ સારી એવી સિદ્ધિ હાંસલ કરી છે. એમને જોઈએ ત્યાં જ આપણે ખબર પડી જાય કે એમનું શરીર યોગથી કેળવાયેલું છે. સાહેબ, વ્યવસાય તો તમે શિક્ષક, પણ આ યોગના ક્ષેત્રમાં કેમ આવવાનું થયું? મારા યોગ ક્ષેત્રના પ્રેરણા મૂર્તિ માનની દમણિયા સાહેબ 1997માં માનની દમણિયા સાહેબને ત્યાં જે યોગ સેન્ટર શરૂ થયું ત્યારથી યોગ તરફની રસ રુચિ મારી એમને વધી અને છેલ્લા 24-25 વર્ષથી સાહેબના સાનિધ્યમાં યોગ સાથે સંકળાયેલી અનેક જાતની પ્રવૃત્તિમાં હું જોડાયેલો છું. યોગનું જે માધ્યમ છે એ વર્તમાન સમયની અંદર અતિ અગત્યનું માધ્યમ છે. યોગમાં ઘણું બધું રહેલું છે. યોગમાં આસનો, પ્રાણાયામો, સટક્રિયાઓ વગેરે ઘણું છે. યોગના માધ્યમ દ્વારા આરોગ્ય પ્રાપ્તિ અને આધ્યાત્મિક ઉન્નતિ સાધી શકીએ છીએ. વ્યક્તિ યોગના માધ્યમ દ્વારા શારીરિક, માનસિક, બૌદ્ધિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક વિકાસ સાધી શકે છે. એટલે વર્તમાન સમયમાં જે જટિલ સમય ચાલી રહ્યો છે એ દ્રષ્ટિએ યોગનું માધ્યમ ઘણું અગત્યનું બની જાય છે. યોગના પ્રેરણા સ્ત્રોત તો આપણે સન્માનીય ડોક્ટર દમણિયા સાહેબ છે, પણ સાહેબ આ યોગ છે શું? કારણ કે સામાન્ય જનતા તો આસનને યોગ માને છે, ધ્યાનને યોગ માને છે, કસરતને યોગ માને, તો ખરેખર યોગ છે શું? વર્ષો પહેલા લોકો યોગને આશ્રમ સુધી સીમિત માનતો હતો, પણ છેલ્લા 25-30 વર્ષથી પૂજ્ય રામદેવજી મહારાજ, શ્રી રવિશંકરજી, એમણે યોગનો જે પ્રચાર અને પ્રસાર કર્યો, લોકો સુધી, આમ જનતા સુધી લોકોને પહોંચાડ્યો યોગને, યોગના આસનો, જુદા જુદા પ્રાણાયામોને, લોકોમાં એના માટે જાગૃતિ આવી. વર્તમાન સમયમાં શિક્ષિત, અશિક્ષિત એટલે કે આમ જનતામાં જિજ્ઞાસા વધી છે, લોકોની રસ રુચિ વધી છે. ખાસ કરીને આપણે કોરોના કાળ આવ્યો પછી લોક જાગૃતિ બહુ વધી કે ભાઈ શરીરને નહીં સાચવીએ તો આ સમયમાં આપણે કામ નહીં કરી શકીએ. એટલે આરોગ્યના સાથે યોગનું એક ભારે મહત્વ છે કે આપણું શરીર કેળવાયેલું હોય, વ્યવસ્થિત હોય બધી રીતે, અને એમાં શ્વાસનું ભારે મહત્વ છે. ચોક્કસ. દાખલા તરીકે કોઈ માણસો દાદરો ચડે તો અતિશય શ્વાસ લેવા માંડે, અગર તો થોડું ચાલે ત્યાં એને શ્વાસ ચડવા માંડે. તો આવા લોકો માટે તમારું શું માનવું છે? શ્વાસનો સીધો સંબંધ વ્યક્તિના શારીરિક અને માનસિક વિકાસ સાથે જોડાયેલો છે. વ્યક્તિ જ્યારે યોગના પ્રાણાયામ કરે છે, પ્રાણાયામો ઘણા બધા છે, પરંતુ જુદા જુદા પ્રાણાયામો પૈકી કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ ચોક્કસ પ્રાણાયામ કરે છે ત્યારે શ્વાસોશ્વાસની રિધમ સાથે એનું જોડાણ થાય છે. શ્વાસનો સીધો સંબંધ ફેફસા સાથે જોડાયેલો છે. ફેફસાનું કામ છે આપણે જે બ્રહ્માંડમાંથી જે ઉર્જા લઈએ છીએ એને એમાંથી ફક્ત ને ફક્ત ઓક્સિજન ગ્રાસ્પિંગ કરી અને હૃદય તરફ ધકેલે છે. અને હૃદયનું કામ છે એ જે ઓક્સિજન છે
એને સમગ્ર શરીરની અંદર રક્તના સંચાર સાથે મોકલવાનું કામ છે. તો વ્યક્તિ જ્યારે પ્રાણાયામો કરે છે ત્યારે આંતરિક રીતે શ્વસન ક્રિયાનું એક વિશિષ્ટ ક્રિયા ઉત્પન્ન થાય છે અને એનો સીધો સંબંધ શરીરના આંતરિક અવયવો સાથે જોડાયેલો છે. એટલે કે વ્યક્તિ પ્રાણાયામ કરે છે ત્યારે એને તંદુરસ્ત અને માનસિક રીતે સ્વસ્થ એમાં ઘણું બધું ઉપયોગી બની જાય છે. અત્યારે વર્તમાન સમયમાં મોટે ભાગે લોકો જીમ જોઈન્ટ કરે છે. પછી આપણે છાપાઓમાં વાંચીએ છીએ કે વધારે પડતા યોગને કે કસરતને કારણે ઘણાને એટેક આવી ગયો હોય, અગર તો ઘણા જીમમાં ઢળી પડતા હોય, અગર તો વધુ પડતું જેને જ્ઞાન નથી, એટલે કે છાપા વાંચીને, ચોપડીઓ વાંચીને, ટીવીમાં સાંભળીને, રેડિયો ઉપર સાંભળીને સીધો જે યોગ કરવા માંડે છે, એને બદલે ખરેખર લોકોએ શું કરવું જોઈએ? ઘણા લોકો પ્રશ્ન કરે કે ખરેખર પુસ્તક વાંચીને યોગ કરી શકાય? હા, પુસ્તક વાંચીને યોગ કરી શકાય, તમને ઉપયોગી બની શકે, પણ કોઈ સારા યોગના માર્ગદર્શકને એના માર્ગદર્શન નીચે જો યોગ કરવામાં આવે, યોગના આસનો કરવામાં આવે, પ્રાણાયામો કરવામાં આવે, આંતરિક શુદ્ધિ માટેની જે ષટ ક્રિયાઓ છે, 6 ક્રિયાઓ છે, ત્રિબંધ છે, આ બધું જ્યારે માર્ગદર્શન નીચે કરવામાં આવે તો આપણને નુકસાન નહીં પણ ફાયદો થાય. વ્યક્તિએ પોતે સ્વયં રીતે ન કરતા કોઈ માર્ગદર્શનના ઓઠા નીચે અથવા તો એના માર્ગદર્શન નીચે કરવો જોઈએ યોગ, તો એમને સારું પરિણામ મળે. કેટલીક ક્રિયાઓ એવી છે કે જે ઋતુજન્ય સાથે સંકળાયેલી છે. ધારો કે સૂર્ય નમસ્કાર છે, સૂર્ય નમસ્કારના માધ્યમ દ્વારા શરીરમાં પુષ્કળ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો એ ઋતુજન્ય પ્રાણાયામ છે. એ દરેક ઋતુમાં કરી શકાતો નથી, કારણ કે વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વિશેષ હોય ત્યારે આપણે સૂર્ય ભેદન પ્રાણાયામ કરવું જોઈએ. એનાથી ઉલટું વ્યક્તિ જ્યારે ચંદ્ર ભેદન પ્રાણાયામ કરે છે તો શરીરમાં શીતળતા ઉત્પન્ન થાય છે, તો એ માત્ર ને માત્ર ઉનાળામાં કરવી જોઈએ પ્રાણાયામ. તો જ્યાં સુધી પ્રાથમિક જ્ઞાન પ્રાણાયામ સંબંધી અથવા તો આસનો સંબંધી ન હોય તો કેટલીક બાબતમાં નુકસાન થવાનો સંભવ રહે છે. અત્યારે વર્તમાન સમયમાં કઈ વ્યક્તિ એવી છે કે જેની પાસે આપણે સીધો સંપર્ક કરીએ, એટલે કે સામાન્ય માણસો, આપણે આ ચેનલના માધ્યમે ઘણા બધા મિત્રો કે એ તમારો સંપર્ક કરી શકે કે ક્યાંય યોગ શિબિર ચાલતી હોય, ખાસ કરીને અત્યારના વર્તમાન સમયમાં હાર્ટ સંબંધી બહુ રોગ થઈ રહ્યા છે, એટલે કે હાલતા ચાલતા લોકોને એટેક આવી ગયો, શરીર સ્થૂળ થવું, કામ ન કરી શકે, સાંધાના દુખાવાની ફરિયાદ, ખાસ કરીને ગોઠણની ઢાંકણીઓ બદલવાના પ્રશ્નો, ઘૂંટણના દુખાવાના પ્રશ્નો. તો આના માટે યોગ માટે શું, ક્યાં એને સંપર્ક કરવો? અગર તો પ્રાઇમરી દ્રષ્ટિએ પ્રાથમિક રીતે લોકો ઘરે કરી શકે એવો કોઈ ઉપાય કરો? વાસ્તવમાં જે લોકો જ્યાં રહે છે એની આસપાસમાં કોઈ યોગ કેન્દ્ર ચાલતું હોય અથવા તો કોઈ સારા યોગ માર્ગદર્શક હોય, એના સંપર્કમાં રહી અને જ્યાં એવા કેન્દ્ર ચાલે છે, પ્રશિક્ષણ કેન્દ્રો ચાલે છે યોગના, ત્યાં નિયમિત મુલાકાતો લેવી જોઈએ અથવા તો ચોક્કસ સમયગાળા દરમિયાન જે કેન્દ્રો ચાલતા હોય ત્યાં અવારનવાર એમને જતું રહેવું જોઈએ, જેનાથી એનું ભવિષ્યનું જે જીવન છે એની અંદર એનો ઉપયોગી બની શકે. વર્તમાન સમયની અંદર ઘણા પરિબળોએ માણસના શરીરને આંતરિક રીતે દૂષિત કર્યું છે. અનેક પ્રકારની વ્યાધિઓએ ઘર કરી ગયા છે, તો એમાંથી બાકાત રહેવાનું શ્રેષ્ઠ માધ્યમ યોગ છે. એટલે કે વ્યક્તિએ નજીકના કોઈ પણ સેન્ટરની અંદર સારા માર્ગદર્શન નીચે એને યોગ કરવો જોઈએ, યોગના આસનો કરવા જોઈએ, યોગના પ્રાણાયામો કરવા જોઈએ. આપણે અત્યારે વર્તમાન ક્યાં યોગ શિબિર એવી ચાલી રહી છે કે જ્યાં લોકો સીધો સંપર્ક તમારો કરી શકે, અગર તો અન્ય માધ્યમે જઈ શકે? ઉના પંથકની અંદર, ઉના, દીવ, કોડીનાર, ગીરગઢડા, જાફરાબાદ પંથકની અંદર માનની પીવી દમણિયા સાહેબનું જે સેન્ટર છે ત્યાં દર માસના પહેલી, બીજી, ત્રીજી નિશ્ચિત તારીખો છે, પહેલી, બીજી, ત્રીજી, અને સવારમાં 6 થી 7 કલાકના સમયગાળા દરમિયાન યોગ કેન્દ્ર ચાલે છે. ત્રિદિવસીય યોગ શિબિર ચાલે છે. વધુ લોકોએ
આ ત્રિદિવસીય યોગ શિબિરનો લાભ લેવો જોઈએ. અસંખ્ય લોકો અત્યારે ત્રિદિવસ યોગ શિબિરનો લાભ લઈ રહ્યા છે અને દરેક વ્યક્તિએ હવે પોતાના શરીર બાબતે, પોતાના હેલ્થ બાબતે એલર્ટ થવાની જરૂર છે. બી એલર્ટ ફોર હેલ્થ, બી એલર્ટ ફોર બોડી. એટલે યોગની રીતે અત્યારે આહાર વિહારનું શું મહત્વ છે? ખાસ કરીને અત્યારે બજારો ખોરાક, પછી મેંદાનો ખોરાક, જલ્દી તૈયાર થઈ જાય એવો ખોરાક, ફાસ્ટ ફૂડ છે, એ આપણા જીવનમાં પ્રસંગોથી માંડીને માણસને તાત્કાલિક કોઈ વસ્તુ ક્ષુધા પૂર્તિ કરવી હોય પેટની તો એ ખાઈ લે છે. અગર તો જીવન એટલું બધું ફાસ્ટેડ છે કે માણસો ખોરાક તરફ જરાય જાગૃત નથી. છે અમુક લોકો, નથી એમ આપણે સાવ ન કહી શકીએ. તો આહાર વિહારનું શું યોગમાં મહત્વ છે? આહાર વિહારનું ઘણું બધું મહત્વ છે. વ્યક્તિએ પોતાની ઉંમર અને પોતાની શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખી અને દૈનિક જીવનમાં આહાર વિહાર રાખવો જોઈએ. આહાર એટલે કે દૈનિક જીવનનો ખોરાક સવારમાં ઉઠવાથી માંડી, એટલે કે સવારે ચા પાણી નાસ્તાથી માંડી બપોરનું ભોજન અથવા તો રાત્રિનું ભોજન, એને એનું શેડ્યુલ એવું જ ગોઠવવું જોઈએ કે જે ખોરાક પોતાના શરીરને સુપાચ્ય હોય, પોતાના શરીરને અનુકૂળ હોય એવા ખોરાકને પ્રાધાન્ય આપવું જોઈએ. જે ખોરાક પોતાના માટે નુકસાન કરતા છે અથવા તો અહિતકારી છે એનાથી એને દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. વાસ્તવમાં આહાર એ જ ઔષધ છે અને યોગ્ય માત્રાની અંદર ખોરાક લેવો જોઈએ. યોગની અંદર મિતાહારને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, એટલે કે ભૂખ લાગે એના કરતાં થોડો ઓછો ખોરાક લેવો. આજે અનેક લોકો મિતાહારને પ્રાધાન્ય આપવાને બદલે શરીરની જે જરૂરિયાત છે એના કરતાં વિશેષ ખોરાક લે છે, એટલે એને કારણે બીમાર પડવાનું પ્રમાણ અનેક ગણું વધી ગયું છે. એટલે વ્યક્તિએ ખોરાકની બાબતે આહાર વિહાર, આહાર અને નિંદ્રા બાબતમાં જાગૃત થવાની જરૂર છે. મોટે ભાગે આપણે વૈદ્યોને પૂછીએ છીએ, યોગાચાર્યોને પૂછીએ છીએ કે ભાઈ રાત્રિ ભોજન નિષેધ છે, એટલે કે રાત્રે જમીએ તો એ સુપાચ્ય નથી. તો એ બાબતે તમારું શું માનવું છે? રાત્રિનો જે સમય છે, સૂર્યના આથમી ગયા પછીનો સમયગાળો છે. જૈન ધર્મની અંદર પણ સૂર્ય અસ્ત થઈ ગયા પછી ખોરાક લેવા માટેનું નિષેધ છે. કુદરતી આપણું જે શરીર છે એના જે કેટલાક સ્ત્રોત છે એ અનએક્ટિવ સ્થિતિમાં થાય છે. એટલે કે વ્યક્તિ જ્યારે રાત્રિનો ખોરાક લે છે ત્યારે શરીરને પાચન કરવામાં એને ઘણો વિશેષ શ્રમ પડે છે. કેટલાક લોકો રાત્રિના મોડે સુધી ખોરાક લે છે અથવા રાત્રિના 10-11 વાગે ખોરાક લે છે. એ શરીરને પાચન થતું નથી, અપચો ઊભો થાય છે અને અન્ય બીમારી ઊભી થઈ છે. તો શક્ય બને ત્યાં સુધી લોકોએ સૂર્યોદયની આસપાસ અથવા જેમ બને વહેલાસર ખોરાક લેવો જોઈએ, અથવા તો એવો ખોરાક લેવો જોઈએ સુપાચ્ય હોય અથવા શરીરને માફક આવે ખોરાક, ઓછામાં ઓછો ખોરાક લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે અનેક લોકો શ્રમજીવી લોકો છે, તો શ્રમજીવી લોકોને એ રાત્રિના ખોરાકથી મુક્ત ન રહી શકે. તો એવા લોકોને આપણે બાદ કરતા અન્ય જે લોકો છે એમણે પોતાનો ખોરાક એકદમ સુપાચ્ય અને ઓછામાં ઓછા ખોરાક લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમે સાહેબ દિલ્હી પણ જઈ આવ્યા. દિલ્હી યોગની બહુ મોટી સ્પર્ધા હતી, ત્યાં તમારો નંબર પણ આવ્યો. એ સ્પર્ધા વિશે તમે કયો મિત્રો? અમારા માનનીય જે પીવી દમણિયા સાહેબ છે એ અમારા યોગ કોચ હતા અને દિલ્હી મુકામે નેશનલ કોમ્પિટિશન થયેલી. માનની સાહેબનું જે સાનિધ્ય મળ્યું, એમની જે પ્રેરણા મળી, એમાં એમને કેટલીક એવી ટિપ્સ આપવામાં આવી કે જેને કારણે અમે નેશનલ કોમ્પિટિશન સુધી પહોંચ્યા, નેશનલ કક્ષાની ઓપન યોગ કોમ્પિટિશનમાં પહોંચ્યા. તો સાહેબના સાનિધ્યમાં અમને ઘણું જાણવા મળ્યું. એમના કેટલાક ટોપિક્સ અમને જાણવા મળ્યા અને અમારા દૈનિક જીવનની અંદર
અમને ઘણો બધો ચેન્જ કરવાનો અવકાશ મળ્યો. હું એમ માનું કે માનની દમણિયા સાહેબ છે અમારા પ્રેરણા મૂર્તિ છે દૈનિક જીવનના, અને ત્યાંથી દિલ્હીથી પણ આગળ વધી નેશનલ કોમ્પિટિશનમાં હું ક્વોલિફાઈડ થયો અને માનની દમણિયા સાહેબના સાનિધ્યમાં વર્લ્ડ કોમ્પિટિશન જે બોમ્બે મુકામે થયેલી હતી ત્યાં અમે સાહેબના સાનિધ્યમાં ગયા અને વર્લ્ડ કોમ્પિટિશનમાં 2009-10ની અંદર ત્રીજો ક્રમાંક બ્રોન્ઝ મેડલ અમે મેળવ્યો અને સાહેબ અને અમે સૌ ઘણા બધા ખુશી થયા અને માત્ર ને માત્ર સાહેબની પ્રેરણા અને એમના માર્ગદર્શન નીચે અમે સિદ્ધિ મેળવી. મોટે ભાગે યોગિક ક્રિયાઓ છે એટલે કે ધ્યાન, ધારણા, આસન, પ્રાણાયામ એ બ્રહ્મ મુહૂર્તમાં જ થાય છે. તો એ બ્રહ્મ મુહૂર્તનો સમય શું અને બ્રહ્મ મુહૂર્તમાં જ કેમ? બ્રહ્મ મુહૂર્તનો સમય ઘણો જ અગત્યનો છે. કુદરતી રીતે આપણા શરીરની જે રક્ત પરિભ્રમણની જે ગતિ છે એ બ્રહ્મ મુહૂર્તની અંદર ફેફસા તરફની હોય છે. એ સમયગાળો માનસિક શાંતિ માટેનો અને એટલો બધો શ્રેષ્ઠ છે કે આધ્યાત્મિક સાધના માટે અને આરોગ્ય પ્રાપ્તિ માટે ઘણો બધો ઉત્તમ સમયગાળો છે. એ સમયગાળામાં રક્તની ગતિ ફેફસા તરફ હોય છે અને વ્યક્તિ જ્યારે એ સમયગાળામાં બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે આધ્યાત્મિક સાધના અથવા ઉપાસના કરે છે ત્યારે ફેફસામાં રક્તનો સંચાર વિશેષ ફેફસામાં શ્વાસોશ્વાસની જે ક્રિયાઓ છે એ વિશેષ ગતિ સાથે થાય છે અને ફેફસાનો સીધો સંબંધ હૃદય સાથે જોડાયેલો છે અને હૃદયનો સીધો સંબંધ સમગ્ર આંતરિક અવયવો સાથે રક્તના સંચાર સાથે જોડાયેલો છે. એને કારણે વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે એકદમ સ્વસ્થ રહી શકે છે અને ઘણો બધો બૌદ્ધિક વિકાસ સાધી શકે છે. એટલે વ્યક્તિએ શક્ય બને તો સૂર્યોદય પહેલા બ્રહ્મ મુહૂર્તમાં યોગિક ક્રિયા માટે સમય પસંદ કરવો જોઈએ. છેલ્લો પ્રશ્ન સાહેબ, અત્યારે વર્તમાન સમયમાં તમે કેટલો ટાઈમ યોગ કરો છો? સવારે, સાંજે? હું દૈનિક જીવનની અંદર આ મારો યોગ ખંડ છે ત્યાં વહેલી સવારે 5-5:30 ની આસપાસ તૈયાર થઈને આવી જાઉં છું અને સરેરાશ લગભગ 1 કલાકનો મારો સમય અહીંયા વિતાવું છું અને એ જે મારો સમય છે એ મારા દૈનિક જીવનનો શ્રેષ્ઠ સમય છે. એ સમય નીકળી જાય છે એ પણ ખબર પડતી નથી. કેટલીક વાર યોગિક ક્રિયાઓ દરમિયાન જ્યારે શવાસનમાં આવું છું ત્યારે એવી યોગ નિદ્રામાં પણ હું આવી જાઉં છું. કેટલીક વાર ત્યારે મને ખ્યાલ પણ નથી આવતો કે હું યોગ નિદ્રામાં છું. તો આ મારું દૈનિક જીવન જે યોગ સાથે સંકળાયેલું જે છે એનાથી અત્યારે હું 65 વર્ષની ઉંમરે પહોંચ્યો છું નિવૃત્તિ પછી. તો સારામાં સારી રીતે યોગ્ય રીતે હું બધે મારી દૈનિક ક્રિયાઓમાં કોઈ અડચણ વગર સારી રીતે કાર્ય કરી શકું છું. આ હતા શ્રી દયાભાઈ અને આપણે ભગવાનને અને યોગ કર્મશુ કૌશલમ એ નાતે આપણે એમને જોઈ શકીએ છીએ કે એમના શરીરને અને એમના જ્ઞાનના માધ્યમે આપણને એણે ખૂબ પ્રેરણાદાયક વાતો કરી. ભગવાનને પ્રાર્થના કરી અશ્વિની કુમારોને અને ભગવાન ધન્વંતરીને કે શિવાસ્તુ પંથાનઃ શુભાસ્તુ પંથાનઃ, સાહેબનો પંથ કલ્યાણકારી થાય અને એમના જ્ઞાનના માધ્યમે અનેક લોકો આ જ્ઞાનનો લાભ લઈ શકે. ખૂબ ખૂબ આભાર સાહેબ. જી આભાર.